ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. અને ઈસુ ગાલિલના સમુદ્રને કાંઠે ચાલતો હતો ત્યારે તેણે બે ભાઈઓને એટલે સિમોન જે પિતર કહેવાય છે તેને તથા તેના ભાઈ આંદ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા દીઠા, કેમ કે તેઓ માછીમાર હતા. અને તે તેઓને કહે છે કે મારી પાછળ આવો ને હું તમને માણસોને પકડનારા કરીશ. અને તેઓ તરત જાળો મૂકીને તેમની પાછળ ગયા. અને ત્યાંથી આગળ જતા તેણે બીજા બે ભાઈઓને એટલે જબદીના દીકરા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને તેઓના બાપ જબદીની સાથે વહાણમાં પોતાની જાળો સાંધતા જોઈને તેઓને પણ તેડ્યા. ત્યારે તેઓ તરત વહાણને તથા પોતાના બાપને મૂકીને તેમની પાછળ ગયા. માથેની લખેલી સુવાર્તા તેનો 4થો અધ્યાય અને તેની 18મી કલમથી 22મી કલમ સુધી. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાળા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાવંત નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. પ્રભુ ઈસુએ તેમની જાહેર સેવાની શરૂઆતમાં જ આ 4 જણા એટલે કે સિમોન પિતર અને તેનો ભાઈ આંદ્રિયા તથા જબદીના બે દીકરા એટલે કે યાકૂબ અને યોહાનને તેડ્યા. તેઓ બધા એટલે કે ચારે ચાર મૂળે માછીમાર હતા. નિત્યક્રમ પ્રમાણે તેઓ ગાલિલના સમુદ્રના કાંઠે પોતાનું રૂટીન કાર્ય કરતા હશે. અને એવામાં પ્રભુ ઈસુ ચાલતા ચાલતા ત્યાં તેઓની પાસે આવી પહોંચે છે ને પ્રથમ સિમોન પિતર તથા આંદ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા દીઠા. અને તેમને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે મારી પાછળ આવો ને હું તમને માણસોને પકડનારા કરીશ. અને તે બંને બહુ આશ્ચર્ય લાગે એવું છે, પણ ત્યાં સ્પષ્ટ લખ્યું છે કે તેઓ બંને તરત જાળો મૂકીને તેમની પાછળ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ગયા. તરત, ઇન્સ્ટન્ટ, કોઈ વાર નહીં, કોઈ વિલંબ નહીં, બહાના નહીં, દલીલ નહીં, છટકબારી નહીં, વાયદો પણ નહીં. આપણી જેમ આ બધું વ્યવસ્થિત મૂકી દઉં, સાફ સફાઈ કરી દઉં, ઘરનાને મળી પાર્ટી કરી મારા ઘરનાને છેલ્લી સલામ કરીને આવું, મેં બળદ લીધા છે, મારે તેમને જોવા જવાનું છે, હું સ્ત્રી પરણ્યો છું, મેં જમીન કે ખેતર વેચાતું લીધું છે, ત્યાં જવાનું છે. ના, આજે મારા મિત્રો, ખાસ અંગત મિત્રો, સગા સંબંધીઓ, મહેમાન આવવાના છે, શોપિંગ કરીને આવીશ, ભણી લઉં, ઠરીઠામ થઈ જાઓ, હું ને પરિવાર સેટલ થઈ જાય, બાળકો મોટા થઈ જાય, સારું ભણી ગણી લે, પછી પાછા તેઓ ઠરીઠામ થઈ જાય, કુટુંબ કબીલાવાળા થઈ જાય. જુઓ, નિવૃત્ત થઈ જાઓ પછી પાક્કું. આ બધો મારો અંગત અનુભવ બોલે છે. આ સિવાય પણ ઘણું બધું છે. બાકીનું આપના અંગત અનુભવ પ્રમાણે જોડી લેવા પ્રયાસ કરશો તો ઘણું બધું એમાંથી નીકળશે. પણ આ બંને જણાએ ઈસુની વાત માની અને બંને વખત આ શબ્દો જોવા મળે છે તરત. કાલે પરમદાડે મહિના પછી આવીશ એમ નહીં, તરત. ત્યાંથી આગળ ચાલતા તેમને જબદી અને તેના બે દીકરા યાકૂબ અને યોહાનને વહાણમાં પોતાની જાળો સાંધતા જોઈને તેઓને પણ તેમણે તેડ્યા. અને તેઓ પણ તરત વહાણને તથા પોતાના બાપને મૂકીને તેમની પાછળ ગયા. આ પાછળ ગયા કે પાછળ જવું એટલું સહેલું નથી. ઘણું બધું સહન કરવું પડે છે, ઘણું બધું જતું કરવું પડે છે, ઘણું બધું વેઠવાનું થાય છે, ઘણું બધું સાંભળવાનું થાય છે. પ્રથમ તો મને મારી જાત રોકશે, કુટુંબ રોકશે, મિત્રો, સગા સંબંધી, વહાલા બધા ટોણા મારશે, જાત જાતની વાતો કહેશે, મેણા મારશે, મજાક ઉડાવશે.
આ જો ને આટલી સરસ નોકરી, આટલો સરસ વ્યવસાય, આટલો સરસ ધંધો મૂકીને સેવા, એમાં વળી શું મળે? સાહેબ, ભલું જતું કરવું પડે છે અને કરવું પડશે. અને ઉપરથી આ જગતની જાળ જંજાળ મોહ માયાની એ ગૂંચવી નાખનારી ને પાડી નાખનારી એ જાળો સંસાર સાગરમાંથી આપણને નીકળવા દેતી નથી, દેશે પણ નહીં. એ પોતાની જાળો વ્યર્થ સંસાર સાગરમાં નિરર્થક નાખ્યા કરવામાં, તૂટેલી ફૂટેલી એ જાળોને પોતાના અંગત સીમિત વર્તુળમાં બેસી મર્યાદિત બની જઈ એ જાળો ધોવામાં, નાખવામાં અને સાંધવામાં જ આ આખું નાહક નકામું ગુમાવવું પડશે. ને ધોયેલા મૂળા જેવા ખાલી હાથે કશું પણ એચીવ કે હાસિલ કે પ્રાપ્ત કર્યા વિના, જે માટે મને ને તમને મૂકવામાં તેડવામાં આવ્યા છે, અલગ કરવામાં આવ્યા છે, પસંદ કરવામાં આવ્યા છે, એ વિના પ્રભુની સમક્ષ ઊભા રહેવામાં શરમ, ક્ષોભ, સંકચ અનુભવવું પડશે. અને માટે પ્રભુના એ તેડાને માન આપી સ્વીકારી તેને યોગ્ય થઈ ચાલવામાં જ મજા છે. એમ નથી કે બધું છાડીને બસ નીકળી પડવાનું. ના, એ જવાબદારીમાંથી પલાયનવાદ છે, છટકબારી છે. પણ હું ને તમે એમાં રહી એ મારા ને તમારા પર હાવી ન થાય અને કેવળ ખ્રિસ્તની ચૂસરી મારા અને તમારા પર રહે એ રીતે જીવવા પ્રભુ આપણ સર્વને સમજાવે છે, તેડે છે. તો આવો એમ એ રીતે પ્રભુની પાછળ જઈએ ને તરત જઈએ. પ્રભુ સમજવા કૃપા આપો. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, તમારી અમારા પ્રત્યેની ઈચ્છા અને અપેક્ષાને સમજી વિચારી જેના માટે તમે અમને તેડ્યા છે, મોકલ્યા છે, અલગ કર્યા છે, એ તેડાને યોગ્ય થઈ ચાલવા અને ગૂંચવી દેનારી તમામ બાબતોને, વસ્તુઓને અને વ્યક્તિઓને પણ મૂકી તમારી પાછળ તમારા માર્ગમાં ચાલવા અને તમને મહિમાવંત કરનારું જીવન જીવવા કૃપા કરીને અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.